નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કિશનવાડી ઝંડાચોક સ્થિત વિઠ્ઠલ મંદિરની પાલખીયાત્રા યોજાઈ। પાલખીયાત્રા સાથે અન્નકૂટ અને મહાપ્રસાદીનું પણ આયોજન। 14,000 ઉપરાંત શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લીધો। 18 વર્ષથી ચાલી આવેલી પરંપરા આજે પણ યથાવત। આજે ભગવાન વિઠ્ઠલનાથજીની યોજાયેલી પાલખીયાત્રામાં 400 લોકો જોડાયા। સંકીર્તન યોજાયેલી આ યાત્રા મંદિરથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી। ઉલ્લેખનીય છે કે આ વિઠ્ઠલ મંદિર 50 વર્ષ પુરાણું છે। માંડવીના વિઠ્ઠલ મંદિર બાદ વડોદરાનું આ બીજું મંદિર છે। અહીં ભગવાન વિઠ્ઠલનાથ માતા રૂકમણી સાથે બિરાજે છે। હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું આ મંદિર કેન્દ્ર છે। તંત્રી યુનિસ પરમાર। સવારે પૂજા હોય છે। પૂજા વિધિ લગભગ 2 કલાકની હોય છે। એના પછી અમે 56 ભોગનો પ્રસાદીનો એકતા કીડા મંડળ દ્વારા આયોજિત આ વિઠ્ઠલ રૂકમણી મંદિરનો ભંડારો થાય છે। એક વર્ષે ભંડારો હોય છે અને એક વર્ષ પાલખીનું આયોજન હોય છે। આ ગત 15-20 વર્ષથી આયોજન થાય છે એકતા કીડા મંડળ દ્વારા। સવારે આરતી થાય છે, સ્ત્રી સૂક્ત પુરુષ સૂક્તનું પૂજન થાય છે। બપોરે 56 ભોગનો પ્રસાદ આવે છે। પછી ભગવાનનો જે બી આ ભજન કીર્તન થાય છે અને સાંજે ફરી ભજન આવે છે અને આપણે સંધ્યાના ટાઈમે પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને પાલખીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। આપણે અમારા સંતોષ ફળિયાથી લઈને મહાકાળી સોસાયટી લઈને ગઢડા માર્કેટથી સુભાષ ચોક ભારત સોસાયટીથી આપણે ઝંડા ચોકથી પાછી અમારે ઝંડા ચોક પ્રસ્થાન કરીએ। ઝંડા ચોક સંતોષ ફળિયામાં અને રાત્રે આપણે લગભગ 10 વાગ્યાની આ છેલ્લા અમે 18 વર્ષથી કરીએ છીએ। જેમાં અમે 1 વર્ષ ભંડારો રાખીએ છીએ અને 1 વર્ષ આપણે પાલખીનો પ્રોગ્રામ છે। હવે આવતા વર્ષે અમારો ભંડારાનો પ્રોગ્રામ હશે, આ વખતે પાલખીનો છે। લગભગ અહીંયા અમારા ત્યાં જ્યારે ભંડારો હોય છે ત્યારે લગભગ 10 થી 12,000ની સંખ્યા હોય છે। આપનો પરિચય? મારું નામ સંજય પાંડુરંગ સોનોને અને સંતોષ પરિવાર।